કાકા તમે તમારી જુવાનીમાં હું પરાક્રમ કર્યા ઈ તો કયો અમને બધાયને વાત તો કયો. અરે આપણી જુવાનીમાં મેં એવા પરાક્રમ કર્યા હતા કે હારા હારા બારવટિયા નો કરી હગે એવા ખેલ ખેલીનું બેઠો ને એવા પરાક્રમ મેં કરેલા હતા. કોઈ પણ ગામની અંદર એમ કેતા કે આયા બાપુ મેઘડોલ નંબર 1 એકડો પ્રખ્યાત હે. તેથી હું મારું લશ્કર લઈને જાતો અને હમેવાળા બુટલેગરના ઘર ઉપર હું ચડાઈ કરતો અને ત્યાંથી મેઘડોલ નંબર 1 નું ઢાંકણું ખોલ્યા વગર ઈ 3-4 પેક એમનો મારી જાતો. આવા પરાક્રમ કર્યા. વળી કોક આવે કે અમારા ગામની અંદર સ્પ્લેન્ડર પ્રખ્યાત હે. વળી મારું લશ્કર લઈને જાતો. એના ઘરે જઈને પાછું બ્લેન્ડર ખોલીને 3-4 પેક મારીને મારો વાવટો ફરકાવતો અને નિશાન મારી જાતો કે કોઈ પણ વાંથી નંગને અડે એટલે મને ખબર પડી જાતી કે આમાંથી કોકે પીધેલું હે એટલે એની મૂંડી વાઢી નાખતો. આવા પરાક્રમ મેં જુવાનીમાં કર્યા. કોઈ એવા નંગ નહીં હોય કે જી મેં બાકી રાખ્યા છે. કોઈ એવી દેશીની ભઠ્ઠી નહીં હોય કે જ્યાં મેં પેલી ધારનો નહીં પીધેલો હોય. બહુ પરાક્રમ કર્યા, બહુ ખેલ કર્યા મેં. અને પછી મને જ્ઞાન લાગ્યું, ઠોકર લાગી. અંદર ખાનાના દરવાજા ખુલી ગયા. અંદર આત્મામાંથી નાભીમાંથી એક અવાજ નીકળી ગયો. પછી મેં આ બધું બંધ કર્યું અને માળા પહેરીને હરિના નામનું નામ જપવાનું ચાલુ કર્યું. ભત્રીજા વાહ કાકા વાહ. હવે તને જ્ઞાનની વાત સમજાવું. હા કયો. હવે હું તને જ્ઞાનની વાત કરું ભત્રીજા કે જીવનમાં ઠોકર કેમ લાગે અને કેમ સુધારો જીવનમાં આવે એની વાત. હવે એક ભાઈના લગ્ન થયા હતા. લગ્ન થયા એટલે થોડાક દી જાહો જલાલી હતી. પૈસા ટકો હોય, નવા તાજા લગ્ન થયા હોય એટલે એવું બે માણસ હંપીને હોટલોમાં ખાવા જાય, હંપીને હરવા ફરવા હરેક જગ્યાએ જાય અને કુદરતને કરવું. થોડાક દી થયા એટલે એવી ઠેસ આવી, એવું ઠેબું લાગ્યું ને એવું પછી પનોતી ચોટી કે એક હાંધે 13 તૂટે એવો વાંધો આવે. આવી ભયંકર પનોતી ચોટી ગઈ હતી. પછી બબે દી થયા બે માણા ભૂખા બેઠેલા, ખાધા વગરના બેઠેલા. એટલે ઓલો કે એની વહુને કે કઈક ખાવાનું દે. હવે કે ઘરમાં હોય તો તમને દઉં, કે ઘરમાં જ હાંડા ખખડે કેદી ખાવાનું દઉં કે. તો હવે કે હું કરશું કે એક કામ કરો, હું મારા માવતર વહી જાઉં. બાઈ કે ભત્રીજા એના ઘરવાળાને, હું મારા માવતર વહી જાવી કે અને ત્યાં જઈને કે મારું પેટ તો ભરી લઉં કે 2 દીથિયા ભૂખી બેઠી કે પેટમાં અન્નનો એક દાણો નથી ગયો કે. તો એના વરે હું કીધું કે ભાઈ હું જીવતો હો ત્યાં લગી જો તું માવતરે જાને તો કાલ સવારે તારા માવતર વાતું કરે કે ધણી જીવતો એ છતાંય પાછી તું આવી તો તારા ધણીમાં કઈ ખામી છે. અને 2 શબ્દ મને જેમ ફાવે બોલે એના કરતા જેમ પાર્વતીજીને કીધું તું કે જાવમાં યજ્ઞની અંદર, છતાંય પાર્વતીજી ગયા અને મહાદેવનું જેમ ફાવે એમ બોલ્યા. અને તમારે પાર્વતીજીને અગ્નિકુંડની અંદર હોમાઈ જવું પડ્યું હતું અને મહાદેવને તાંડવ કરવો પડ્યો હતો. એમ હું બેઠો હો ત્યાં લગી તારાથી જવાય નહીં. કાંઈ પણ આડાવરું મારું બોલે તારે કઈ કરવું. એના કરતા એક કામ કર, રાતના સમયની અંદર હું દરિયામાં પડીને મરી જાઉં ને આપઘાત કરી લઉં. પછી તું માવતરે જઈને કહી હક કે કુટુંબની અંદર ફઈ નહોતા, ફુવા નહોતા, મામી નહોતા, મામા નહોતા, ભાઈ ભાભી નહોતા, આડોશ પાડોશના નહોતા, એકનો એક ધણી હતો. ઈ મારો ધણી આપઘાત કરીને ગમે એમ કરીને મરી ગયો. વાહે મારું ગુજરાન કોણ હલાવે એટલે હું માવતર પાછી આવી. એટલે તને કોઈ કઈ કહે નહીં અને તને કોઈ મેણા મારે નહીં અને શાંતિથી તારું જીવન તારું ગુજરાન હલાવજે. ઓલી બાઈ કે કાંઈ વાંધો નહીં કે તો પડો રાઈતે કઈ દરિયામાં જઈને. અને ભાઈ આ ભત્રીજા 1.5-2 અઢીનો સમય થયો અને જુવાન ઉપડો ઉઘાડ પગો દરિયામાં પડવા. જ્ઞાનની સમજવાની વાત છે. જેમ મને ઠોકર લઈને સુધરી ગયો ઈ. હવે આ જુવાન જેમ દરિયામાં પડવા ગયો એટલે રાતના સમયની અંદર મોહિતભાઈ 2 વ્યક્તિ હમા મળ્યા. એકનું નામ નસીબ અને એકનું નામ બદનસીબ. 2 વ્યક્તિ ભત્રીજા હમા મળ્યા. એટલે બાવડું જાયલું બદનસીબીએ બાવડું જાયલું કે હવે જુવાન ઉભો રહી કે ક્યાં જા? કે ભાઈ દરિયામાં પડવા જાઉં હું. કે કારણ એટલે ભત્રીજાને બધી મોહિતભાઈ માંડીને વાત કરી આ બધી. એટલે કે દરિયામાં પડીને આપઘાત કરવો હે. કે દરિયામાં નથી પડવું. કે તો આ 1 લાખ રૂપિયાનો હીરો તને દઉં. 1 લાખ રૂપિયાનો હીરો તને દઉં. હીરાનો કોઈ જ્વારતી હોય, કોઈ વેપારી હોય, હીરાને કોઈ પારખનારો હોય, એની દુકાને જઈ તું આ હીરો દે, તને 1 લાખ રૂપિયો આપશે.
તારી બાયડીના હાથમાં 1 લાખ રૂપિયો જઈને દઈ દે અને પછી બધા અનાજના ભંડાર કોઠા ભરી લ્યો અને 2 માણા જલસેથી રહ્યો, બાકી મારા દેખતા તને મરવાનો દઉં. પણ એક શરિયત, આ હીરો કે બહાર કાઢતો નહીં. હીરાનો કોઈ જ્વારતી હોય, કોઈ હીરાનો જાણકાર હોય, વેપારીની દુકાને જઈને હીરો કાઢજે, બહાર કે નો કાઢતો. એટલે ઓલો કે કાંઈ વાંધો નહીં કે આવો રામભાઈ અવતર્યો, અંદર આવો ભાઈ. આ તો ડાયરો હે કિશોરભાઈ નો, દેશી ડાયરો, ગલગલિયા ખાય એવો, ઢોલિયો એવો, કિશોરભાઈ એવા ગલગલિયા કરે એવા. મોજ આવી જાય. યા આડા બેહોમાં આમ બેહી જાવ. હવે ઓલાને એમ થઈ ગયું કે કુટુંબની અંદર, હગાવાલાની અંદર, આજુબાજુ વાળા, કરિયાણા વાળો કોઈ 5-25 રૂપિયા દેતા નથી, હટાણું દેતા નથી. તો આ કોઈ ભગવાનનો દીકરો છે કે મને 1 લાખ રૂપિયાનો હીરો વગર ઓળખાણે એમનેમ દઈ દેતો છે? નહીં, વેપારીની દુકાને જાવ અને કાચનો કટકો નીકળે અને વેપારી મને 2 મૂકી લે, એના કરતા ઈ કે હું જોઈ લઉં હીરો હાચો હે ખોટો, કે પારખી લો પછી જાવ વેપારીની દુકાને. હવે કાચનો કટકો ઓલો હીરો કાઢીને આમ જોતો તો અને હમરીના બચ્ચાને એવો હરાપ વર્ષો થયા કે હમરીના બચ્ચા જ્યાં હોય માળાની અંદર, જ્યાં લગી આરીસાનો કટકો, કાચનો કટકો એ મૂકે નહીં, ત્યાં લગી મોહિતભાઈ હમરીના બચ્ચાની આંખો હાલની તકમાં ખુલે નહીં. આ સૂર્યનારાયણની કિરણ કાચ ઉપર પડે અને ઈ કિરણ હમરીના બચ્ચાની આંખ ઉપર પડે, પછી જ ભત્રીજા હમરીના બચ્ચા દેખતા થાય. નકર ગમે એવડા હોય આંધ્રા ને આંધ્રા રહે. આવો હરાપ હે હમરીના બચ્ચાને. હવે બરોબર એમ કે પૂઈને એમ કે મારું કામ જોરદાર અંજવારું અને આને ભાઈ જુવાને હીરો કાઢ્યો, પણ હીરો એવો ચમકો કે આખું અંજાઈ ગઈ જુવાનની, કે આવડું બધું તેજ હીરાની અંદર અને હમરીને એમથી ઉપર ઉઠતી હતી કે નીચે કઈ કાચનો કટકો ચેટકો જો ઈ લઈ આવું અને માળામાં મૂકું તો કાલ હવે સૂરજનારાયણની કિરણ પડે ને મારા બચ્ચા દેખતા થઈ જાય. અને હાથમાંથી હીરો લઈને ઉડી ગઈ. હવે આ જુવાન કે ભાઈરે કરી કે ના પાડી છતાંય વિશ્વાસ નો રહ્યો, કાઢ્યો કે હમરી લઈને વહી ગઈ, ગયો ઘરે. એટલે એની વહુ કે કા પાછા આવ્યા? ઈ કે તમે તો મરવા ગયા તા ને. અરે કે ભાઈ 2 વ્યક્તિ હમા મળ્યા હતા, એને મને 1 લાખ રૂપિયાનો હીરો દીધો, આ વાત કરી તો ઓલી બાઈના ઘરે ઘૂંટડો ઉતરે નહીં ભત્રીજા. હા, એ કે આ આવ્યું કોઈ કે આજુબાજુ વાળા તમને 5-25 રૂપિયા દેતા નથી, હગાવાળા નથી દેતા, કરિયાણા વાળો ઉછીનું નથી દેતો અને 1 લાખ રૂપિયાનો હીરો તમને કોઈ અડધી નહીં દી એમ. હવે આ ઘરે ઘૂંટડો ઓલી બાઈને ઉતરે નહીં. હવે બાજતા ઓલો જુવાન કે હાલ પાછો દરિયામાં પડવા જો. હવે આવે બીજો અને ગયો ભાઈ દરિયામાં પડવા. વળી 2 વ્યક્તિ હમા મળ્યા, એકનું નામ નસીબ અને એકનું નામ બદનસીબ. બદનસીબીએ બાવડું પકડ્યું કે ઉભો રે જુવાન, ક્યાં? ઈ કે દરિયામાં પડવા. ઈ કે તને આપ્યો તો હીરો 1 લાખ રૂપિયાનો ક્યાં ગયો? ઈ કે ભાઈ જો મને વિશ્વાસ ભરોસો નતો ઈ કે તમારી પર, તો ઈ કે મેં બહાર કાઢ્યો ના પાડવા છતાંય કે તો મારા હાથમાંથી હમરી લઈને વહી ગઈ, કે મારી વહુ માનતી નથી, હવે મારે દરિયામાં પડી જવું, ઈ કે મરી જવું હે. હવે ઈ કે એમ નો મરાય, કે હાલે આ હોનાનો ચેન આપું તને. આ બદનસીબીએ ઘરમાંથી કાઢીને હોનાનો ચેન આપ્યો. ઈ કે આ કોઈ હોનીની દુકાન હોય, કોઈ જાણકાર હોય, સારો એવો વેપારી, ત્યાં જઈને કે તું આ હોનાનો ચેન વેચી નાખજે, પછી જે પૈસા આવી કે તારી હોના હાથમાં દે, કે બાકી મરાય થોડું. હવે આને એમ થઈ ગયું કે હોનાનો ચેન આપ્યો તો હવે આપણે શું ઉપાધિ. એ હાથમાં લઈને ચેન લઈને હાથમાં જતો હતો. એટલે આને એમ થઈ ગયું કે લગર વગર મારા લુગડા હે, હોનીનો દીકરો કોઈ પણ જો બિલ માગશે તો હું આનું બિલ ક્યાંથી બતાવીશ, અને આ 2 માણા મને આયા પછી ભેગા થાય ન થાય અને ચોરીનો મારી ઉપર ચોરીનો જે ગુનો લાગી જાય ઈ બચવા આટું થાય ને. હવે એક કામ કરું તો વિચાર કર્યો ભત્રીજા જુવાને. રણછોડદાસભાઈ કોલા કઈ કહેવાય, કિશોરભાઈ ગુંદાવાડીમાં આબુ વાળા કઈક હતું નામ એવું. હા, એ કે રણછોડભાઈ નો આબુ પ્રખ્યાત, કે એક બોટલી લેતો હું ગમે એમ કરી, પછી લાલ પરીએ તળાવે જઈ નાય ની કે ચોખ્ખો ઉજરો થઈને પછી હોની બજારમાં જાવ. હવે ગયો ભાઈ હાબુ લેવા. ઈ લાલ પરીએ ઉપલા ખીચામાં ચેન, ઈ બુસ્કોટ કાઢીને કાંઠે રાખ્યો અને જેવો ધુબાકો માર્યો લાલ પરી તળાવમાં ભાવ ફદેરાનો, એ અંદરથી ઓલી માછલી નીકળી આનો બુસ્કોટ ખાઈ ગઈ. હા, બુસ્કોટ ખાઈ ગઈ. આ નાઈન બહાર આવ્યો તો કે બુસ્કોટ ક્યાં ગયો, બુસ્કોટ ક્યાં ગયો? ગોતવા માંડ્યો આજુબાજુમાં, બુસ્કોટ પણ ચોરી ગયા, હોનાનો ચેન હતો અને ઉઘાડ દિલે પાછો ઘરે ગયો. એટલે એની વહુ કે બીડી ને તૂટા તો બુસ્કોટ વેચી નાખ્યો. અરે કે તારો બાપ નાવા ગયો તો હોનાનો ચેન હતો, કે કોણ લઈ ગયું કે મારો ભગવાન જાણે કે ખબર ન રહે, એમાં હું આમ ડાય મારી કે બહાર નીકળ્યો બુસ્કોટ ગાયબ.
એની વહુ કે તમને લાખ રૂપિયો દઈએ, અડધી રાતે હોનાનો ચેન દઈએ, તમે હોય કે મને ચોટલી વાળી સમજો હોય કે મામા બનાવો હોય કે આવું કોઈ હોય ક્યાંય? હવે કે કામ કર, જાઉં પાછો પડવા દરિયામાં, પાછો આવી તારો દીકરો. અને ઉપડો જુવાન દરિયામાં પડવા, અને વળી પાછા બે વ્યક્તિ હમા મળ્યા, એક નસીબ અને એકનું નામ બદનસીબ. વળી બદનસીબે બાવડું પકડું કે ઉભો રહ્યા, ભાઈ કે ભાઈ મારે કે કાંઈ જોતું નથી હોય કે મને તમે મરવા દો કે આખી રાત કે મને મરવાય નથી દેતા ને કે જીવવાય નથી દેતા, અધમુવી મારી તમે હાલત કરી નાખી કે. હવે કે તું એક કામ કર, આલે આ રોકડા 10,000 રૂપિયા હાલ, આ રોકડા 10,000 રૂપિયા. હવે તારે કે જવાની વેચવાની જરૂર નહીં પડે, આ 10,000 રૂપિયા તારી વહુના હાથમાં દે કે, અને પછી કે કાલ જી જોતું જી કઈ ખાવું પીવું હોય કે બધું ભરાવી લેજો આમાંથી. હવે 10,000 રૂપિયા દીધા એટલે આને એમ થઈ ગયું કે હવે ક્યાં જવાની જરૂર, કઈ વેચવાની છે નહીં. હવે 10,000 રૂપિયા શીઘ્રો પાંચ પકડે ફૂલ ફીટ પકડી લીધા. એ કે કદાચ ઠેસ ગરગોઠિયું મારી જાવ પણ 10,000 મૂકવું નહીં હો, એમ પકડા. અને આ ભાઈ આવ્યો ઘરે. હવે એની ઓ હવારમાં બિચારી સાણા વીણવા તગારું લઈને ગઈ. હવે આ કે ક્યાં ગયેલી? ઘરમાં તો કે હાકર મારી કે, તો ક્યાં ગઈ છે કે? હવે કે આપણા ઘરની અંદર પેટી પટારા તિજોરી તાળા કઈ હે નહીં, મારા ઘરે કોઈ હગા હોવાય રાજી નથી. તો કે આ પૈસા જો ભેગા ફેરવીશ ને કે કાંઈક બનાવ બનશે, એના કરતા કે ચૂલાની રૈખા બહાર કાઢી એમાં 10,000 નાખીને ઉપર રૈખા પાથરી દીધી, દાટી દીધા 10,000 રૂપિયા. હવે કે મારી વહુને ગોતી આવ્યું કે આટલામાં ક્યાંક ગઈ છે. હવે એની વહુ સાણા વીણતી હતી, ગામડા ગામની અંદર ખેતરવા દોઢ ખેતરવા રાડ દોઢ રસવા છેટી, એટલે રાડ નાખીને બોલાવી કે અહીંયા આવ. હવે એ બોલાવતો તો ત્યાં બાજુમાં રંભી ડોહીનું મકાન, રંભી ડોહીનું મકાન બાજુમાં જ. એટલે રંભી ડોહીને એમ થઈ ગયું કે ભાઈ આના ઘરે કોઈ હે નહીં, તો મારે ક્યાં ચોરી કરવી હે. હું કે ઠામડા ઉટકવા રૈખા જોતી હતી કે તો ભરી લઉં. આવે બાઈને કહી દે કે ભાઈ રૈખા ઠામડા ધોવા ભરવાતા, એટલે હું ભરી ગઈ. હવે રંભી ડોહી જ્યાં ઈ ચૂલો ફોડતા હતા રૈખા ભરવા ઠામડા ધોવા હતું, ત્યાં 10,000 નો ડટો જોઈ ગયો, ડોહીની દાનત બગડી. એ કે આને ક્યાં ખબર કે રૈખા ભરવા હું આવી હોય, કે આને કોણ કહે, ઉપાડો 10,000. અને રંભી ડોહીએ 10,000 ઉપાડ્યા, રૈખાય ભરી ગઈ. અને ઓલો એની વહુને ગોતીને આવ્યો, એ કે જો ચૂલામાં 10,000 રૂપિયા. એની વહુ કે તમારો બાપ રૈખાય નથી કે આ 10,000 ની ક્યાં કથા કરો, કે ક્યાં આમાં 10,000? અરે ઓલો કે હોય કાંઈ, આમાં મેં 10,000 રૂપિયા રાખ્યા હતા, આની માથે રૈખા પાથરી દી, તને ગોતવો આવ્યો, એટલી વારમાં કોક ચોરી ગયા. એની વહુ કે કોઈ આપણા ઘરમાં પાણી પીવાય રાજી નથી ને અહીંયાથી કોણ ચોરીને વ્યા જાય, રૈખા ભરી વ્યા જાય કે આખી જિંદગી મામા બનાવાય કે આખી રાત તમે હુતા ને હુવા દીધી નહીં, ઘડી થઈને પાછા આવો, લાખ રૂપિયાનો હીરો આપ્યો, ચેન આપ્યો, 10,000 આપ્યા, પણ અસલ હિન્દુ જાતિ ખાનદાનમાં જન્મેલી હો, અસલ માવતરની દીકરી હોય કે હવે હું તમને મરી દેખાડું કેમ મરાય. અને ઉપાડ્યો બાએ કુવાડો, અને ઓલો રાડા રાડ માણા ભેગું થઈ ગયું, કુવાડો બાઈને હાથમાં જોડાયો. એ કે મરતા નથી, હુવા દેતા નથી, સાણા વીણવા જાવ અહીંયા મને ગોતીને કે 10,000, કે હવે કા તમે મરી જાવ કા હું મરી જાવ, બાકી કે હવે જવાનું દો. ઓલો કે હવે હું જો નો મરું તારો દીકરો પછી કે વાત કે હવે પાછો ન આવું. અને ઉપડો પાછો દરિયામાં પડવા. મોહિતભાઈ એ દરિયામાં પડવા ઉપડે એટલે પાછા બે વ્યક્તિ હમા મળ્યા, એકનું નામ નસીબ અને એકનું નામ બદનસીબ. હવે આ બે વ્યક્તિ હમા મળ્યા એટલે બદનસીબી જ્યાં બાવડું પકડવા ગયો ત્યાં નસીબે કહી દીધું, કિશોરભાઈ કે તારી 3 ટ્રાય પૂરી થઈ ગઈ, હવે તું એનું બાવડું ન જાલતો, હવે હું નસીબ એનું બાવડું પકડું તું જો. આ બદનસીબીને કહી દીધું કે હું હવે નસીબ એનું બાવડું પકડું તું જો એક ફેરે. અને નસીબે બાવડું પકડ્યું આવી રીતના ભત્રીજા. એટલે ઓલો જુવાન કે હું તમારી ગા, તમારી કૂતરી, હવે મને કઈ દેતા નહીં, મને મોત દેવું હોય તો દિયો, બાકી મારે તમારું કઈ જોતું નથી, હવે હું મરી જાય. એટલે ઓલો કે સાંભળે તને કે આનું તે કેટલા કામ કર્યા? એ કે 3 કામ આખી રાતમાં ભાઈના. કે મારું એક કામ કરવું પડશે કે એટલે હું તને મારી નાખું. એ કે બોલો મારી નાખો? હા એ કે મારી નાખું, ફાઇનલ વાત. પછી એ કે કયો ઈ કામ કરું મારી નાખતો? કે હાલ મારા ભેગો. લઈ ગયા કરિયાણા વાળાની દુકાને, ત્યાંથી 1 કિલો 100 રૂપિયાની ખીચડી લઈ દીધી. હવે કે ભાઈ એમના દૂધ થઈ, કોઈને ભૂખા પેટે મેં મારતા નથી, કે તમે બે માણા કે બબે દીથી ભૂખા બેઠો હોય કે એની અંદરની નાભીમાંથી કે આગ નીકળે એને પેલા બે ઠારો અને પછી રાજી ખુશીથી કે તું ડેલી માંથી બહાર નીકળ તારા ઘરમાંથી, એટલે અહીંયા નહીં કે તારી હો અમે બોડી મળીને તારા પ્રાણ કાઢી લઉં નસીબ કિયા. હાલ લઈ ગયા ઘરે. ઓલી વહુ કે પાછા આવ્યા કે તતન તમારો દીકરો ફલાણું આવું નહીં મરી જાવ. કા આવ્યા? અરે કે આ તારો બાપ બાર એમના દૂત ઉભા. હવે એને એમ કીધું કે બે માણસ ખીચડી ખાલી ને આગ ઠારી નાખો ને અગ્નિ ઠારો, પછી કે તારી હમે હમણાં બોડી મેળીને મને મારી નાખશે, જોજે કે હાલ તારી હમે જ મારી નાખે.
તો ઓલી બાઈને કે લે ઈ કે ખીચડી કે રાંધ પકાવી કે ખીચડી ખાવી હે. હવે ઓલી બાઈ કે આપણા ઘરમાં લાકડા નથી, છાણા નથી, કે હું છાણા વીણવા ગઈ તો તમે મને વીણવા નથી દીધા, તો હવે કે ખીચડી પકાવું છે ને હાલો એ લાકડા એક કામ કરો કે આ કુવાડો રહ્યો આપણી વાહે જે ઝાડવું ફૂંકાઈ ગયેલું કેદુનું હે ત્યાં કે તમે 2-5 લાકડા કાપ્યા હોય કે એટલે અગ્નિ પ્રગટાવું, પછી ખીચડી પકાવું અને આપણે બે માણા હમા બે ખાઈ લઈ કે જાવ. અને ઓલો જુવાનો ઉપડો ભાઈ કુવાડો લઈને હવે ઝાડવા ઉપર ચડો 2-3 ડાયરો દર અને અહીંયા મોહિતભાઈ 2-3 ફેરવીને ઘા કર્યા થડા થડી. એટલે હમરીના બચ્ચાને એમ થયું કે કોક કઠિયારો ઝાડ કાપવા આવ્યો હે અને કાંઈ બને એના કરતા મારા બચ્ચા પાઇકમાં ગમે એમ કરી લઈને વહી જાવ કે જલ્દી. એ થડકા લાગ્યા, હમરી ઉડી, સૂર્યનારાયણની કિરણ પડવું અને હીરો એટલો ચમકો જુવાન અંજાઈ ગયો. આવડું જાળવાની માલિકો ભયંકર તેજ તો હે હું આ બધું. અને ઉપર જઈ જોયું તો હીરો. જુવાન રાજી થઈ ગયો કિશોરભાઈ. ઈ કે આ તો લાખ રૂપિયાનો હીરો, ઈ કે મારા હાથમાંથી જે હમરી લઈને વહી ગઈ હતી આ એના માળામાંથી કે નીકળો અને રાજી થઈ ગયો. અને એવું આ રાડું નાખવા માંડ્યો, ચોર પકડાઈ ગયો, ચોર પકડાઈ ગયો, ચોર પકડાઈ ગયો. એટલે નીચે રંભી ડોહીનું મકાન. એટલે રંભી ડોહીને એમ થઈ ગયું કે ઓલા જુવાનને કોકે કહી દીધું કે 10,000 હું લઈ ગયો, રહીખાઈ હું ચોરી ગયો, મારા નરિયા ઉપર ચડી ગામને આખા ગધેડે ચડાવે ને મારી આબરૂ કાઢ્યા ઉમરે. એના કરતા જુવાન એ કે હાલે આ તારા 10,000 રૂપિયા ભૂલ થઈ ગઈ, દાનત બગડી હતી, હવે તારા ઘરે કોઈ દી રહીખા લેવા ને એવું હેઠો ઉતરી જા, 10,000 તને આપ્યા. 10,000 રૂપિયા આવી ગયા, હીરો આવી ગયો. પછી એની વહુને કીધું કે તું મારું માનતી નહોતી, જો આ લાખ રૂપિયાનો હીરો કે આપણા ઘર ઉપર કે હમરીએ રાખ્યો હતો અને હું તને જ્યારે ગોતવા આવ્યો હતો ત્યારે કે આ રંભી ડોહી કે ઠામડા ધોવા રૈખા લેવા આવી હતી, એને આ દાનત બેડી 10,000 રૂપિયા ચોરી લીધા તે કે હાલે આ 10,000 રૂપિયા. પણ બાય લાકડી પડે પગમાં પડી ગઈ. ઈ કે હવે ભગવાને કે તમે આખી રાત મને સાચું કીધું પણ હું માયની નહોતી કે ભૂખા પેટે અંદરથી કેવી અગ્નિ લાગી હતી, ખાવ થતું હતું કે. પણ હવે જી હોય આ ખીચડી એક બાજુ મૂકો અને આપણા ઘરની અંદર કઈ પરમાટી બનાવીને ખાવી છે. હા ઓલો જુવાન કે આપણે ખાવી હે કે પરમાટી કે આપણે ભલે નો ખવાતી હોય તોય. જેમ શેઠ સગાડતા અને રાણી ચંગાવતી બિલખામાં થઈ ગયા હતા, સાધુને જમાડી જમતું નિયમ હતું. અને જેમ શેઠ ધાબરો ઓઢીને ગયા હતા પરમાટી લેવા ભગવાનને જમાડવા, એમાં જુવાનું ઉપડો ધાબરો ઓઢીને ખાટકી વાળાની અંદર મોટી બજારમાં પડ્યું કાંઈ. ઓલા ભાઈ કે ભાઈ એક માછલી પડી, વેલ મછલી આવી આ પડી, બાકી કાંઈ પડ્યું નથી. ત્યાં રજાનો દી એટલે કેટલા ઈ કે 100 રૂપિયા. ઓ નહીં કે 151 રૂપિયા કે લાવો માછલી. માછલી ઘરે લઈ ગયો તો એની બાએ વચ્ચેથી જ્યાં છરી મૂકી તો અંદરથી હોનાનો ચેન નીકળો. જો કે હું કેતો હતો તને નાવા ગયો તો નદીએ, મારો બુસ્કોટ કોક ચોરી ગયા અને તેમ કીધું કે બીડીના ટૂટા એટલે બુસ્કોટ વેચી નાખો. આ માછલી કે મારો બુસ્કોટ ખાઈ ગઈ ને એના પેટમાંથી ચેન નીકળો. બાએ જોયું કે આ હકીકત સત્ય વાત છે. અને પછી એમ થઈ ગયું કે બદનસીબીએ અનેક દીધું, દુનિયાનું દીધું પણ ઘર લગી પૂગી નતું હકતું. પણ નસીબ જેદું ભત્રીજા બાવડું પકડે ને, નસીબ જેદી સાથ દે ને તેથી રોડ ઉપર આપણે રખડતા હોય પણ રાજા થઈને બેહાડી દઈએ, રંક મોટા બનાવી દઈએ, ફકીર મોટા બનાવી દઈએ. પણ જેદી નસીબ બાવડું પકડે અને જેદી મહેનતનું ખાય તેદી બાકી હરામનું અનેક આપ્યું બદનસીબીનું પણ ઘર લગી પૂગ્યું નતું. એમ મને જેદીથી ઠોકર લાગી, જ્ઞાન લાગી ગયું કે ગામો ગામ ચડાઈ કરવી અને ગામો ગામને આપણે મારીને એનું નંગ પડે મેઘડોલ નંબર 1 ના 2 પેક મારવા. એના કરતા કોક મંદિરે જઈ પૂજારી પાસે આમ હાથ ધરાય, 2 ચૈણામતીની આમ ચમચી નાખે, એ પી જાવ એટલે મેઘડોલ નો બાપય ટૂંકો પડે એવો નશો ચડે. એટલે મને એમ થઈ ગયું કે નસીબનું ખાવ, હકનું ખાવ, મહેનતનું ખાવ, બાકી કોઈનું યા કોઈની ભઠ્ઠી હાલતી હોય, કોઈનો દારૂ આ બનતો હોય, કોઈનું મેકડોલ કે બ્લેન્ડર હોય કે સિગ્નેચર હોય કે આરસી હોય કે રમ હોય, એનું પડાવીને 2 પેક નહીં મારવાના. શાંતિ